દિવ્ય ભવ્ય ગુજરાતનું નિર્માણ કરીશ. એ દિવસે તમારા આનંદનો પાર કેવો હશે. અને મને સ્પષ્ટ દેખાય છે ભાઈઓ, આગામી 5 વર્ષ ગુજરાતનો ગોલ્ડન પીરિયડ છે. લખી રાખજો ભાઈઓ. આખી દુનિયામાં ગુજરાતનું નામ સ્વર્ણિમ અક્ષર અંકિત થાય એવો સમય હું જોઈ રહ્યો છું ભાઈ. વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે એવા ભવ્ય ગુજરાતનું નિર્માણ 1 જાન્યુઆરીથી મારે શરૂ કરવું છે. તમને થશે તો આ 3 મહિના કેમ નહીં? આ 3 મહિના હજુ કેટલાક ખાડા પૂરવાના બાકી છે, એટલે એમાં હું બીજી છું. હજુ ઘણા પાપ બધા દાટવાના છે. આ બધા પાપીઓના પાપ દાટીશ. આપણે ત્યાં દિવાળી હોય ને, દિવાળી એટલે બહેનો નવરાત્રી પછી સાફસફાઈ કરે ને, બરાબર બહેનો બરાબર ઘરમાંથી જૂના વાસણો સાફ કરે, જૂના બધા કપડાં કાઢી નાખે, ખૂણે ખાંચરેથી કચરો હટાવે, અને કાળી ચૌદસ સુધી આવતા તો બરાબર સફાચટ કરી નાખે ને, અને કાળી ચૌદસે કકડાટ કાઢે ને, અને પછી દિવાળીનો દીવો દિવાળીના દિવસે સળગાવે. આ 3 મહિના મારે કકડાટ કાઢવાનો છે. અને કકડાટ ગયો નથી કે જાન્યુઆરી 2013 થી ભવ્ય દિવ્ય નિર્માણ ગુજરાતનું મેં શરૂ કર્યું નથી ભાઈઓ. આપના મને આશીર્વાદ જોઈએ. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીએ એને તમારે હવે ઓળખવી છે કે નથી ઓળખવી એ નક્કી કરો. હજુ ભૂલા પડો છો, તમને કહું. એની વાતોમાં ફસાઈ જવાય છે. એવા પાકા લોકો છે, એવા ચતુર લોકો છે, ભલભલાન છેતરી જાય. આ 120 કરોડના દેશને છેતરી કાઢ્યો છે. બોલો એમણે 120 કરોડના દેશને. તો અમરેલીનું તો શું ગજ્યું. એવા ઠેરખા છે લોકો, અને છેતરપિંડીમાં એવા મશહૂર છે. 1 ના 3 કરવાના ચતુર લોકો છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના લોકોએ 2009માં ગાય વગાડીને ચૂંટણી ઢંઢેરામાં વિધિવત રીતે છાપીને, છાપામાં જાહેરાતો આપીને એમ કહ્યું હતું કે જો તમે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનાવશો તો 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. યાદ છે? ખોંખારીને બોલો યાર. કોંગ્રેસે મોંઘવારી હટાવવાનું કહ્યું હતું, હટી, વધી. હવે તમે મને કહો કે આવું જૂઠું બોલીને, તમારી આંખમાં ધૂળ નાખીને, છેતરપિંડી કરીને તમારા વોટ પડાઈ ગયા કે નહીં પડાઈ ગયા? આ છેતરપિંડી કરવી એ કોંગ્રેસનો સ્વભાવ છે. આ છેતરપિંડી કરનારને માફ કરાય? અરે મોંઘવારી વધવાની ઘટવાની ચિંતા છોડી તો જવા દો. એક પણ વખત મનમોહન સિંઘે આ મોંઘવારી અંગે દુઃખ સુદ્ધા વ્યક્ત નથી કર્યું. સોનિયાબેને એક પણ વખત આ મોંઘવારી અંગે વેદના વ્યક્ત નથી કરી. એમના તો એમ જ છે, હવે લોકોને કોઠે પડી ગયું છે, એ તો લોકો નિભાવી લેશે. અને ઓછામાં પૂરું, હમણાં પડતા પર પાટું માર્યું. ગેસના બાટલા, બહેનો દર મહિને 2 બાટલા જોઈએ ને ઘર ચલાવવું હોય તો. જરા ખોંખારીને બોલો ને. 12 મહિનાના 24 જોઈએ કે ના જોઈએ? હવે સોનિયાબેને ફતવો બહાર પાડ્યો કે તમને 6 જ બાટલા મળશે. હવે ધણીને કાચું ખવડાવો કે પાકું ખવડાવો એ તમારો વિષય છે. હું તમને બાટલા નહીં આપું. એનો અર્થ એ થયો કે બહેનો, હવે તમારે જૂના જમાનામાં છાણા લાકડાવાળા ચૂલા તૈયાર કરો
અને પેલી ફૂંકણી લઈને આંખમાંથી પાણી નીકળે એમ હવે આગ લગાવીને રાંધવાની તૈયારી કરો. આ દિલ્હીની સરકારે ફરમાનો બહાર પાડ્યું છે. અને તમારે જો 18 બાટલા જોઈતા હોય તો તમારે કાળા બજારમાંથી લેવાના. એક કુટુંબને મહિને 1000 રૂપિયાનો ચાંદલો આ ગેસનો બાટલો લેવામાં થવાનો છે. આ મારા શબ્દો લખી રાખજો. આ કોંગ્રેસની દિશા, બાટલા પડાવી લીધા. અને ગુજરાતની દિશા કઈ? ગુજરાતની દિશા છે અમરેલી જિલ્લાના ભાઈઓ બહેનો, મારી વાત બહુ ગહેરાઈથી સમજવા જેવી છે. પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું, હું આ માત્ર રાજકીય નિવેદન નથી કરતો, હું ગંભીરતાપૂર્વક એ ગંભીર સમસ્યાને સમજાવવા માંગુ છું. સમય છે ને તમારી પાસે? પાક્કે ભાઈ? હા તો હો જાય. મારી પાસે બી ટાઈમ છે. હા હા ચાલુ છે, ચિંતા ના કરો. ભાઈઓ બહેનો, દિલ્હી સરકાર રાંધણ ગેસ માટેના સિલિન્ડર આપે છે. આપણે દિલ્હી સરકારને એમ કહ્યું કે અમે પાઇપલાઇનથી ઘેર ઘેર ગેસ પહોંચાડવા માંગીએ છીએ. આપણે જો પાઇપલાઇનથી ઘેર ઘેર ગેસ પહોંચાડીએ તો બાટલાનો ખર્ચો બંધ, અને ગેસના બાટલા દીઠ સરકારને જે સબસિડી આપવી પડે છે એ સબસિડીની પણ જરૂર ના પડે. એટલું જ નહીં, આપણે ગેસ જો પાઇપલાઇનથી આપીએ તો ગુજરાત બાટલાના ગેસ કરતાં ગુજરાત આપે એ ગેસ સસ્તો પડે. એટલે ગ્રાહકને લાભ થાય, ગૃહિણીને સંતોષ થાય, બાટલા માટે ઘરમાં ઝઘડા નહીં, અને ખાલી રસોડામાં નળ ચાલુ કરે એમ ચાલુ કરે એટલે ગેસ આવી જાય. આ આપણી પાસે વ્યવસ્થા. ભાઈઓ, આપણે આ કામ પૂરું કરવા માટે 2200 કિલોમીટરની ગેસની ગ્રીડ નાખી, જેમાં ટ્રંક લાઈન હોય, જેમાંથી ગેસ પસાર થતો હોય. 2200 કિલોમીટર, લગભગ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. 10,000 કરોડ રૂપિયા. અને લગભગ 300 ગામોમાં પાઇપલાઇનથી ગેસ આપણે ઘેર ઘેર પહોંચાડ્યો. અને હિન્દુસ્તાનમાં ગુજરાત જ એક રાજ્ય એવું છે કે જેણે ગામડામાં પણ ગેસ આપ્યો. 300 ગામોમાં પહોંચાડ્યો. 7 લાખ કુટુંબોમાં આજે પાઇપલાઇનથી ગેસ ચાલુ છે. 7 લાખ કુટુંબોમાં. એમને ગયા 3 વર્ષથી ક્યારેય બાટલો લેવા જવું નથી પડ્યું. ભારત સરકારને આ 7 લાખ કુટુંબો માટે એક કાણી પાઈની સબસિડી નથી આપવી પડી. તમે મને કહો કે આનાથી ભારત સરકારને ફાયદો થયો કે ના થયો? દર વર્ષે એમને લગભગ 5 થી 6 હજાર કરોડ રૂપિયાની સબસિડી એકની ગુજરાતમાં બચી ગઈ. બોલો, આ દિલ્હી સરકારને ફાયદો થયો કે ના થયો? જરા ખોંખારીને બોલો ને, થયો કે ના થયો? પણ દિલ્હીની સરકાર અણઘડ કેવી છે, ગતાગમ વગરની કેવી છે, અને ગુજરાત વિરોધી માનસિકતા કેવી છે એનો નમૂનો જુઓ. મેં કહ્યું કે અમે 7 લાખ કુટુંબોમાં ગેસ પહોંચાડ્યો છે. 10,000 કરોડ રૂપિયાનું રોકાણ અમે કર્યું છે. અમારા ગુજરાતના ગૃહિણીઓને ગેસ સસ્તો મળે છે. અને હજુ મારે 20 લાખ કુટુંબોમાં ગેસ પહોંચાડવા માટેની મારી ત્રેવડ છે, મારે કરવું છે. ટ્રંક લાઈનો નાખી દીધેલી છે, ખાલી નાની પાઇપો જ લઈ જવાની છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આ અત્યારે ગેસના બાટલા માટે છાતી કૂટે છે આ લોકો, એમણે મને પાઇપલાઇન નખવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. દિલ્હી સરકારે ફરમાન બહાર પાડ્યું કે ગેસ એ કેન્દ્ર સરકારનો વિષય છે, મોદી સરકાર ગેસની પાઇપલાઇનો ના નાખી શકે. આવી જાઓ, બોલો. આવો નિર્ણય કોઈ કરે ભાઈ? આને જો મને 20 લાખ લોકોને ગેસ પહોંચાડવા દીધો હોત
તો આજે ભારત સરકારના 3.5 કરોડ બાટલા જે ગુજરાતમાં 12 મહિને વપરાય છે એ ન વપરાયા હોત, હજારો કરોડ રૂપિયાની સબસિડી બચી હોત, અને આજે જે કોંગ્રેસની સરકારોએ નાટક કરવું પડે છે ને કે દિલ્હી સરકાર 6 આપશે, 3 બાટલા કોંગ્રેસની સરકાર આપશે, અને અહીંયા કોંગ્રેસના નેતાઓ નીકળી પડ્યા છે નિવેદનો કરવા. અરે અમે તો પાઇપલાઇનથી 7 લાખ કુટુંબોને ગેસ આપી દીધો છે અને 20 લાખ કુટુંબોને ગેસ પહોંચાડવાની અમારી તૈયારી છે. પણ એમની દિશા ગુજરાતને આડે આવવું, ગુજરાતમાં રૂકાવટ કરવી, અને એના કારણે ભાઈઓ બહેનો આખો ગેસનો મામલો એમણે રફે દફે કરી નાખ્યો. અને ભાલા નાગરિક ભાઈઓ બહેનો, હું તમારા માટે લડનારો માનવી છું. ગૃહિણીઓને ગેસ પહોંચાડવા માટે મક્કમ નિર્ધાર સાથે કામ કરું છું. એટલે મેં દિલ્હી સરકારની વિરુદ્ધમાં આખો મામલો હું સુપ્રીમ કોર્ટમાં લઈ ગયો છું. મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. આટલું બધું દેશનું નુકસાન કરી રહ્યા છે માત્ર ગુજરાત વિરોધને કારણે. ગુજરાત એમને આંખમાં કણાની જેમ ખૂચે છે, કણાની જેમ. અમરેલીના ભાઈઓ, તમે લખી રાખજો, એક આગાહી કરવા માંગુ છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીઓ આવશે ને થોડા દાડા પછી, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી નહીં લડે. બોલો, આખા ગુજરાતમાં આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી નહીં લડે. ઉમેદવારો કોંગ્રેસ ઉભા રાખશે, પણ ચૂંટણી લડવાનું કામ સીબીઆઈને સોંપ્યું છે. સીબીઆઈ લડશે. જે કોઈ કોંગ્રેસના આડે આવશે એને જેલમાં પૂરી દો, જે કોઈ આડે આવે એનું વોરંટ કાઢો, જે કોઈ આડે આવે એની FIRની ધમકીઓ આપો, જે કોઈ આડે આવે એના વિરુદ્ધમાં છાપામાં મોટા સમાચાર છપાઈ દો. આ જ કારસો આ દિલ્હીની સલ્તનતે આદર્યો છે. અને દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે. તમારી આખી કોંગ્રેસ, તમારી CBI, તમારું રો, તમારો ઇન્કમ ટેક્સ, તમારા જેટલા લોકોને તૂટી પડવું એટલું પડ્યો, આ ગુજરાતની જનતા વીણી વીણીને તમને સાફ કરી નાખશે. તમારી જેટલી તાકાત હોય એટલી વાપરી લો. અને દિલ્હીની આબરૂ શું છે આજે? આબરૂ, કોઈ આબરૂ છે ભાઈ? ના ના, કોઈ આબરૂ છે? તમે મને કહો, કોઈ સાયકલ ચોરી હોય એવું તો સાંભળ્યું હોય ને? કોઈ સાયકલ ચોરી હોય એવા સમાચાર કોઈ સાંભળ્યા છે? એમ નહીં, જોરથી બોલો તો ખબર પડે. મોટર ચોરી હોય એવા સમાચાર સાંભળ્યા છે? રૂપિયા ચોરી થયું એવું સાંભળ્યું છે? ઝવેરાત ચોરાની તો સાંભળ્યું છે? હીરા મોતી ચોરાયો એવું સાંભળ્યું છે? સોનું ચોરાયું એવું સાંભળ્યું છે? પણ કોઈ દી કોયલો ચોરાયો સાંભળ્યો છે? ના ના, કોલસો ચોરાયો સાંભળ્યો છે ભાઈ? આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડનો કોલસો ખાઈ ગઈ. 2 લાખ કરોડનો કોલસો ભાઈઓ. ભાઈઓ બહેનો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ કોંગ્રેસ પાર્ટીને ભરખી જવાના છે. આખા દેશમાંથી કોંગ્રેસની સલ્તનત ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કારણે નેસ્ત નાબૂદ થઈ જવાની છે. અને ગુજરાતમાં રોજ સવારે જૂઠાણા ચલાવનાર, રોજ પ્રજાને મૂર્ખ બનાવવાની વાતો કરનારા લોકો આ ગુજરાતની જનતાના દિલોમાં રાજ નહીં કરી શકે. ભાઈઓ બહેનો, હું બહુચરાજીથી નીકળ્યો છું. 11મી સપ્ટેમ્બરે નીકળ્યો છું. આજે હું આપના ગામમાં આવ્યો છું. ચારે તરફ આ ગુજરાતનો જન આક્રોશ જોવા મળે છે. ગુજરાતની જનતાનો આ સરકાર માટે પ્રેમ જોવા મળે છે. ગુજરાતની જનતાનો વિકાસ માટેનું કમિટમેન્ટ જોવા મળે છે. ગુજરાતની જનતાનું ભવિષ્ય આવતીકાલે કયું હોય, એની દિશા કઈ છે, એ ગુજરાતની જનતાએ બતાવી દીધી છે. અને આજે અમરેલીના લોકોએ મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આપણે જોરદાર ફરી એક વખત એમના વિચારોને તાલીઓથી વધાવીશું. આપણી વચ્ચે એક દિવસની 5 સભાઓ હોવા છતાં પણ લાગણી અને માગણી કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદના વિચારો લઈ અમરેલીની પાવન ધરતી ઉપર પધાર્યા બદલ ભાજપ પરિવાર અને અમરેલીની જનતા તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.